સ્વાગત છે આપનું આપની પોતાની ચેનલ નિર્મલ મંજન સો મોહી પાવા પર. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કારતક પૂર્ણિમા, જેને કહેવાય છે દેવોનો દીપોત્સવ અથવા દેવ દિવાળી. દિવાળીના 15 દિવસ પછી આવતી આ રાત્રિ એ માત્ર ચાંદનીની નહીં, પણ ભક્તિના પ્રકાશથી ઝગમગતી હોય છે. કહેવાય છે કે દેવતાઓ આ દિવસે ધરતી પર ઉતરી અને ગંગામાં સ્નાન કરે છે. વહેલી સવારે ભક્તો પણ ગંગામાં સ્નાન કરે છે, દીપદાન કરે છે અને દાન કરે છે. દરેક દીવો એ મનુષ્યની આત્મજ્યોતિનું પ્રતીક છે, જે અંધકારને દૂર કરી અને આત્મપ્રકાશ ફેલાવે છે. દેવ દિવાળીની કથા એ આપણા શાસ્ત્ર પુરાણોમાં ત્રિપુરાસુરની કથા તરીકે પ્રખ્યાત છે. તારકાસુરના વધ એ શિવજીના પુત્રએ કાર્તિકેયજીએ કર્યો. ત્યાર પછી એનો બદલો લેવા માટે તારકાસુરના 3 પુત્રો, જેમના નામ વિદ્યુન્માલી, તારકાક્ષ અને કમલક્ષ, એ ત્રણેયે બ્રહ્માજીનું ખૂબ જ ઘોર તપ કર્યું. તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યું. તેઓએ અમરપદ માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે અમરપદ એ શક્ય નથી, બીજું કોઈ વરદાન માંગો. તો બ્રહ્માજીને તેમણે કહ્યું કે અમને એવું વરદાન આપો કે જેનાથી અમારું મૃત્યુ એ લગભગ અશક્ય જેવું થઈ જાય. ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે તમે 3 નગર બાંધો, એક સોનાનું, એક ચાંદીનું અને એક લોખંડનું. અને એ ત્રણેય નગરો જ્યારે એક સીધી લીટીમાં આવે અને તેની પર કોઈ એક જ શસ્ત્રથી પ્રહાર કરીને એક સાથે જો ત્રણેય નગરોને વિધે અથવા તેનો નાશ કરે, તો જ તમારું મૃત્યુ થાય. એ સિવાય તમારું મૃત્યુ શક્ય નથી. ત્રણેય ભાઈઓ ખૂબ ખુશ થઈ ગયા. બ્રહ્માજીને પ્રણામ કરી અને તેમણે 3 નગર બાંધ્યા. એક સોનાનું નગર, જેમને સ્વર્ગમાં રહ્યું, એક ચાંદીનું નગર જે આકાશમાં રહ્યું અને એક લોખંડનું નગર જે પૃથ્વી પર રહ્યું. અને ત્રણેય નગરો એ ફરતા રહ્યા. તો હજારેક વર્ષે એકાદ વાર એ ત્રણેય નગર એક સીધી લીટીમાં આવતા, નહીં તો અલગ અલગ ફરતા રહેતા. બ્રહ્માજીના આ વરદાનથી તેમની શક્તિ, વૈભવ અને અહંકારમાં ખૂબ જ વૃદ્ધિ થઈ. શરૂઆતમાં તો તેઓ ધર્મપૂર્વક વર્ત્યા, પણ પછી અહંકારમાં આવી અને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યા. દેવતાઓ અત્યાચારથી ખૂબ જ ત્રાસિત થયા. તેઓ બ્રહ્માજી પાસે આવીને કહ્યું કે અમને કંઈક આનો ઉપાય બતાવો. બ્રહ્માજીએ કહ્યું, મેં વરદાન આપ્યું છે તો હું એને પાછો લઈ શકતો નથી. વિષ્ણુજી તમને કોઈ ઉપાય દર્શાવશે. વિષ્ણુજી પાસે ગયા તો વિષ્ણુજીએ કહ્યું, મારી પાસે પણ કોઈ ઉપાય નથી. મહાદેવજી જ આ અહંકારનો અંત લાવી શકે છે. એટલે સર્વે દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, સર્વે દેવતાઓ મળી અને શિવજી પાસે ગયા. શિવજીને પ્રાર્થના કરી કે ત્રિપુરાસુર એ ત્રણેય અસુર ભાઈઓ છે, એમનો નાશ માટેનો કંઈક પ્રયત્ન કરો અથવા કંઈક ઉપાય દર્શાવો. શિવજીએ તૈયારી દર્શાવી કે હું અવશ્ય એ અસુરોનો નાશ કરીશ. એ અસુરોનો નાશ કરવા માટે ભગવાન શિવજીએ પૃથ્વીને રથ બનાવ્યો, બ્રહ્માજીને સારથી બનાવ્યા, સૂર્ય અને ચંદ્ર એ રથના પંડ્યા કહેતા ચક્ર બની ગયા, વિષ્ણુજી તેમના તીર બન્યા. અને જ્યારે એક ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવ્યા, તો એ વખતે ભગવાન ભોળાનાથ શંભુએ પશુપતાસ્ત્રનો પ્રહાર કર્યો અને પશુપતાસ્ત્રના પ્રહારથી એ ત્રણેય નગરો એક સાથે વિંધાઈ અને ભસ્મ થઈ ગયા. સાથે સાથે એ ત્રિપુરાસુર, ત્રણેય અસુર ભાઈઓનો પણ નાશ થઈ ગયો. દેવતાઓને તેમની મુશ્કેલીનો અંત આવ્યો, અસુરોનો સંહાર થયો. તો દેવતાઓએ ખુશ થઈ અને ગંગા સ્નાન કર્યું, દીવા પ્રગટાવ્યા.
તો શિવજીના વિજયની આ યાદમાં દેવોએ દીવા પ્રગટાવ્યા. તેથી આ દિવસને આપણે દેવ દિવાળી તરીકે જાણીએ છીએ. વારાણસી, હરિદ્વાર અને નર્મદા તટે લોકો હજારો દીવા પ્રગટાવે છે. આ દીવા માત્ર પ્રકાશ નથી, પણ એ દિવ્ય આનંદ અને આધ્યાત્મિક ઉર્જાનું પણ એક પ્રતીક છે. તો લોકો પોતાના ઘર આંગણે પણ સુંદર રંગોળી ભરી અને દેવ દિવાળીના દીવા પ્રગટાવતા હોય છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનો એક પ્રયત્ન કરતા હોય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે જ શીખના ધર્મગુરુ ગુરુ નાનક સાહેબનો જન્મ થયો હતો. તેમણે શીખ ધર્મની સ્થાપના કરી, માનવતાનો પાઠ શીખ્યો, દયા, સેવા અને સમાનતાનો પાઠ શીખ્યો. તો દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતી એ બંને એક સાથે આવતા તહેવાર છે, જે પ્રકાશની સાથે માનવતા, સર્વધર્મ સંભાવ અને કરુણાનું જે દ્રશ્ય એ આપણને શીખવાડે છે. તો ચાલો મિત્રો, આ દેવ દિવાળીએ આપણે પણ આપણા અંદરના અહંકાર, ક્રોધ અને લોભના નગરોને ભસ્મ કરીએ. શિવજીની જેમ અંતરાત્માનો પ્રકાશ ફેલાવીએ. ગુરુ નાનકજીની જેમ પ્રેમ, સત્ય અને સેવા એ જીવનમાં ઉતારીએ. તો સર્વેને દેવ દિવાળી, ગુરુ નાનક જયંતીની શુભકામનાઓ સહ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.